બેટા, આ તારા સાસુ ને કુમાર આ બધા શું વાત કરે છે? મને તેમની વાત પર કોઈ વિશ્વાસ નથી થતો. સાચું શું છે? બોલ બેટા. હવે તું જ તારા મોઢે ભહે ને હું સાચું છે ને હું ખોટું. હા પપ્પા, આ લોકો સાચું કહી રહ્યા છે. અમને તો ખબર જ હતી કે બાપ દીકરીની બધી મિલી ભગત છે. એ લોકોની રમત જ છે. બાપ રોઈને દુખડા ગાય છે અને દીકરી પાછી કહે છે હા પપ્પા સાચી વાત છે. બાપને બધી ખબર છે ને એવું કહી દે હવે. આમાં મારા પપ્પાને વચ્ચે ના લાવશો. એમને કોઈ જ વાતની નથી ખબર. દીકરા, આ વાતની ખબર જો તને હતી તો તારે મને કરવી હતી નહીં. તું નાની હતી ત્યારે તો બેટા આવી કોઈ તકલીફ નથી તને. પપ્પા આ વાત તમને કઈ રીતે કહી શકું? તમે જ વિચાર કરો ને. એક જુવાન દીકરી પોતાના પપ્પાને કેવી રીતે કહે? બહુ મસ્ત બે નાટક કરે હો, એક નંબર. દામિની મમ્મી મરી ગઈ હતી ને, માસી ફૂઈ કાકી કોઈ નહોતું, કોઈને વાત ના થઈ. રમાડવાના ધંધા છે ને એ હવે બંધ કરી દે. અને અંકલ તમે છે ને આ ઢોંગ બંધ કરી દો. મને તો એમ થાય છે કે આ લોકો છે ને નાટકમાં કામ કરતા હતા પહેલા. સાચી વાત છે તારી. બેટા, આ કોઈ ઢોંગ નથી કરતો. અને તું તો એક દીકરીની જાત છો. તું મારી દીકરીની વ્યથા નથી સમજી શકતી. હા, દીકરીની જાત છે. દીકરીની જાત હોય ને તો એને એટલી ભાન પડવી જોઈએ કે લગ્ન થાય ને એ પહેલા હું જોવા આવી જ હતી ને. અને હું કહું છું આ મારે એકને લાખે યાર આવું નથી જોતી, બરોબર? આની લીધે હું મારી જિંદગી બગાડવા નથી માંગતો, સમજ્યા? બરાબર છે. એટલે છે ને તમ તારે પ્રેમથી જાઓ. હા અશોકભાઈ, એક વાતનો જવાબ હું પૂરો કરી દઉં. હું તમારા ઘરે જોવા આવી હતી ત્યારે તમારી છોકરી મને ના બોલી શકી કે બેન મને આવી પ્રોબ્લેમ છે, તો ત્યારે અમને ખબર હોત ને તો અમે એને એક્સેપ્ટ કરી પણ લેત. પણ હવે જ્યારે આ જૂઠ પકડાયું છે ને ત્યારે તો બિલકુલ જ નહીં. તે સાચું કહી દીધું હોત ને તો અમે તને અપનાવી લેત. મારી દીકરીના સંસ્કાર તો મેં આપ્યા છે. ઘરના દરેક કામમાં ક્યાંય તકલીફ હોય તો મને કહો. એની બીજી કોઈ મુશ્કેલી હોય તો મને કહો. આ તો એક કુદરતી છે. હવે એમાં બિચારી એને શું વાંક? હવે છે ને આ બધા નખરા બંધ કરો અને તારે કાંઈ બોલવું હોય ને તો છેલ્લું બોલતી જા, એટલે અમે ખોટું સાંભળી જ લઈએ. અને પછી છે ને આ દરવાજા તારા માટે હંમેશા માટે બંધ થઈ જશે. ના, મારે કંઈ નથી બોલવું. ચાલો પપ્પા. બેટા, આમ પતિના ઘરનો ત્યાગ ન કરાય દીકરા. પપ્પા, જે ઘરમાં તમારી ઇજ્જત ના થાય ને એ ઘરમાં મારે પણ નથી રહેવું. દીકરા, મને લાગે છે કે તારા અંજળ પાણી ખૂટ્યા આ ઘરમાં. અને કદાચ એટલે જ કુદરતે તારી પાસે આ ભૂલ કરાવી. ચાલો પપ્પા. નાટક કરવાનું તો કોઈ આ બાપ દીકરી પાસે શીખે. અને આમ જો આંસુ હોતી આવે છો એટલે આને છે ને ફિલ્મમાં જવાની જરૂર છે. સ્ક્રિપ્ટેડ. હા, સ્ક્રિપ્ટ વાંચતા બહુ સારી આવડે છે. હવે જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. હાલ બેટા. અને છે ને સાડીનો પલ્લું ઢાંકીને જજે. આખા ગામમાં દેખાવ ના કરતી કે તને દાગ છે. હા, ચલો હવે અંદર. સફેદ દાગ ગયો. બેટા, હવે તો આમ રડ નહીં. આ તારા આંસુ મારાથી નથી જોવાતા બેટા, જોવાતા. તો શું કરું પપ્પા? આજે જે કંઈ બી થયું એમાં મારો શું વાંક હતો? દીકરા, જાણે તારાથી ખૂબ મોટી ગંભીર ભૂલ થઈ ગઈ છે. પપ્પા, ભૂલ કઈ રીતે? એમ નથી કરો. તે કંઈ જ નથી કરતો, કમાતો નથી, કશું જ નહીં, રખડિયા કરે છે. અને હું
તમે મને એટલા સંસ્કાર આપીને મોટી કરી છે, તો એ બધી વસ્તુનું કોઈ વેલ્યુ નહીં. બેટા, આ સમાજમાં એવા લોકો હોય છે જે પોતાની ભૂલ ક્યારેય કબૂલતા નથી હોતા. અરીસામાં પોતાની જાતને જોઈને પણ બીજાના દુર્ગુણોને ચકાસવામાં રહેતા હોય છે. આંગળી આમ ચીંધે ને તે ભૂલી જતા હોય છે કે આ ત્રણ આંગળી એની તરફ પણ છે, પણ નહીં. સામે ભૂલ કરીને એટલે એ જ ગુનેગાર, હું નહીં, અને ન્યાયાધીશ બની જતા હોય છે. બેટા, હવે પપ્પા તમે જ મને કહો, આ વસ્તુ મેં નથી માંગીને, મેં ભગવાનને નથી કહ્યું ને, વાત ભગવાને સામેથી મને આ વસ્તુ આપી છે. દીકરા, આ તો કુદરતી છે, હું જાણું છું, પણ આ વાતમાં આપણે ક્યાંક ચૂકી ગયા છીએ. દાંપત્ય જીવનની કેળીએ જ્યારે આપણે પગલાં માંડતા હોઈએ ને, ત્યારે પતિ અને પત્ની વચ્ચે જે કંઈ વાતો હોય, જે કંઈ ભૂતકાળ હોય, એની પારદર્શકતા વિશે વાતો કરી લેવી જોઈએ. અને જો એમની બંનેની સંમતિ હોય ને તો દાંપત્ય જીવનમાં આગળ વધવું જોઈએ. પણ બેટા, આ વાત તે ન મને જણાવી, ન સગાઈ વખતે તારા પતિને જણાવી, અને આજે જો આ કેવડું મોટું સ્વરૂપ લઈ લીધું આ નાની એવી વાતે. પપ્પા, આજકાલ જમાનો કેટલો એડવાન્સ છે ને, તો આ જમાનામાં એક ડાઘની એટલી મોટી વેલ્યુ હોય છે કે એની એટલી મોટી કિંમત ચૂકવવી પડે છે મારે. મને નહોતી ખબર. એ લોકો અહીંયા આવ્યા ત્યારે તો બહુ સારા હતા ને, કે અમને કોઈ ફરક નથી પડતો, અમે તો આવા છીએ તેવા છીએ. અને જો દાગ છુપાવીને મેં ભૂલ કરી હોય તો એમના દીકરાની પણ ભૂલ હતી ને. એમણે પણ કહ્યું હતું કે અમારો દીકરો આમ કરે છે, તેમ કરે છે. દીકરા, દીકરીની જાતને છે ને આ સમાજમાં ખૂબ સોસવું પડતું હોય છે. દીકરાઓનો વાંક હોય ને તો ઢાક પીછળો થઈ જાય છે, પણ જ્યારે દીકરીનો વાંક હોય, દીકરીના પિયરમાં કોઈ વ્યક્તિઓનો વાંક હોય, ત્યારે એની બધી જ સજા છે ને એ જ વહુરૂપી દીકરીને મળતી હોય છે. અને સમાજ પોતાની ભૂલ ક્યારેય નથી સ્વીકારતો. બસ એ તો છે ને ન્યાયાધીશ બનીને નિર્ણય કરવામાં જ રહેતો હોય છે, અને પોતાની જાતને ચોખ્ખી સાબિત કરતું હોય છે. અને દીકરી કોઈ પણ ભૂલ કરે તો એ વાતનો ગુનેગાર સીધો પપ્પા કે મમ્મી કઈ રીતે હોઈ શકે? માતા પિતા જ કેમ? શું કરીએ બેટા, આગળથી આવું બધું ચાલતું આવ્યું છે અને સમાજમાં કોઈ સુધારો થતો નથી. અને કોણે કહ્યું કે આ તને થોડી તકલીફ છે સફેદ દાગની, તો આવનારા સમયમાં તારા સંતાનોને પણ એ તકલીફ રહેશે કાં વધશે. આવું કોઈ સાયન્સ નથી, કોઈ ગણિત નથી, તેમ છતાં લોકો ડરના માર્યા પોતાની વહુઓને, પોતાની દીકરીઓને આ રીતે અપમાનિત કરતા હોય છે અને ઘરની બહાર એને તગડી મૂકતા હોય છે. વાંધો નહીં પપ્પા, આજે જે કંઈ પણ થયું ને એનો મને જરા પણ અફસોસ નથી. કદાચ હું ત્યારે જ ને જિંદગી પર સાંભળ્યા કરે કે મને ડાઘ છે, મને ડાઘ છે. સારું થયું વાત આગળ વધે ને એની પહેલાં જ એ લોકોએ મને કાઢી મૂકી. બેટા, આ તો શરીરનો ડાઘ છે. આ દુનિયામાં કંઈ કેટલાઓ એવા કુકર્મ કરે છે અને પોતાની ઇજ્જત પર દાગ લગાડે છે, ત્યારે એના લેખાજોખા પોતપોતાની રીતે કરતા હોય છે. ક્યાંક લાભ થતો હોય ને તો એ ભૂલને ઢાંકી પણ દેવામાં આવે છે, અને ક્યાંક નુકસાન જતું હોય ને તો એ ભૂલને છે ને સમાજની વચ્ચે બધાની છતી કરી અને બધાની સામે અપમાનિત કરવામાં આવે છે. એને યુ નો વોટ પપ્પા, તમારે રડવાની કે દુઃખી થવાની બિલકુલ જરૂર નથી. હજુ હું બહુ ખુશ છું. તમારી દીકરી ઘણી આવડતવાળી અને કાબિલ છે. તમારી દીકરી એક ડાઘના લીધે ક્યારેય પાછી નહીં પડે. હા બેટા, તારી હિંમત અને તારી બાહોશી, તારી સમજદારી, એના પર મને ગર્વ છે.
હશે જે કંઈ થયું ને એ આપણા નસીબ બેટા. પણ જ્યારે કોઈ પરિવાર આપણી નાની એવી તકલીફને પણ સહન ન કરી શકતો હોય ને તો એ પરિવારના સુખાકારી માટે થઈને આપણા જીવનનો ભોગ આપવો ને એ વ્યર્થ છે બેટા, વ્યર્થ છે. હશે ઈશ્વરે જેવું ધાર્યું હશે ને એવું થશે. તું દિલ નાનું ન કર બેટા. અને જો હવે તો વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે. આ તે ડરના માર્યા કદાચ એ વિષય પરની દવા ન કરી હોય, કારણ કે તને એમ હોય કે કદાચ મને ખબર પડી જાય. પણ હવે આપણે એની પ્રોપર દવા કરાવીશું અને મને પૂરી ખાતરી છે કે આ તો સામાન્ય વસ્તુ છે, મટી જશે તને. અને કદાચ એ લોકો નહીં અપનાવે ને તો કંઈ વાંધો નહીં. આપણે તારા લગ્ન બેટા તને કોઈ ગમતું પાત્ર હશે ને જે આ શરત સાથે તને સ્વીકારવા તૈયાર હોય ત્યાં હું વહેલી તકે તને લગ્ન કરાવી દઈશ. હા પપ્પા, તમારી દીકરી એટલી સંસ્કારી અને આવડતવાળી છે ને કે એને એવું ખાનદાન મળશે જેને આ ડાકથી કોઈ ફરક નહીં પડતો હોય. હા બેટા. એ મારા સંસ્કાર ને મારા ગુણ જોઈને મને અપનાવશે. હા બેટા. જ્યાં જેની કદર કરવાની હોય સંસ્કારોની, ત્યાં તમે નાની એવી ક્ષતિઓની ઉણપને લઈને સંબંધો તોડી નાખો. એ પરિવાર ઉપર વિશ્વાસ કેમ કરવો બેટા, કેમ વિશ્વાસ કરો? જવા દો પપ્પા, જવા દો હવે. હશે બેટા. ભગવાનને હું પ્રાર્થના કરું છું કે મારી દીકરીની આ તકલીફ વહેલી તકે દૂર થાય અને એની ખુશી વધે.